થી ચર્ચા કરવી છે કે આટલો વરસાદ છે, વરસાદ આવ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, હવામાન નિષ્ણાત દ્વારા। ત્યારે ગુજરાતની આ સ્થિતિ આવનારા સમયમાં છે। જો આટલા વરસાદમાં ગુજરાતના મહાનગરો પાણીમાં ડૂબ્યા હોય, ગુજરાતના મહાનગરોના એ દોડધામ કરતા રોડ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હોય, વાહન ચાલકો પરેશાન થયા હોય, સ્થાનિકો પરેશાન થયા હોય કે જેમના ઘર સુધી પાણી ભરાઈ ગયા છે અને કેટલાય દિવસોથી આટલા ઘણા સમયમાં વાંચતા આવ્યા છે કે એ પાણી નથી ઓસરી રહ્યા। આ પરિસ્થિતિ અત્યાર સુધીની રહી છે તો આગામી દિવસોમાં તો હજુ ભારે વરસાદ રહેવાનો છે, રેડ એલર્ટ છે તો આગામી દિવસોમાં એ તમામ જગ્યા પરની સ્થિતિ કેવી રહેવાની છે। ખાસ કરીને મહાનગરોની વાત કરીએ તો મહાનગરોમાં આ સ્થિતિ છે કે જ્યાં વરસાદ આવે છે અને 1 થી 2 કલાકનો જો વરસાદ સતત એ ભારે આવી ગયો તો ત્યારબાદની સ્થિતિ શું છે સૌ કોઈને ખબર છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ત્યારે ગુજરાતના મહાનગરો ડૂબ્યાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે તો કેટલીક સોસાયટીઓની અંદર કેડસમા પાણી ભરાયા છે, નીચાણવાળા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો ક્યાંકથી કેટલાક તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આજે સવારના 6 વાગ્યાથી જેટલો વરસાદ વરસ્યો છે, 2 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ ગુજરાતભરમાં નોંધાયો। વરસેલા અડધા ઇંચ જેટલા વરસાદે અમદાવાદમાં એસજી હાઈવેના સર્વિસ રોડમાં ઢીચણસમા પાણી ભરાઈ ગયા। આ જ વરસાદ ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ભરાવો થયો। મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદ બાદ હવે વાત કરીએ વડોદરાની। વિશ્વામિત્રી નદી આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। આ નદી 19 ફૂટે પહોંચી છે। નદીની ભયજનક સપાટી 26 ફૂટ આસપાસની છે તો વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। એ વડોદરાના સમરસપુરા હોય, મસ્તુપુર હોય, ગામડી હોય, કંડકુઈના નીચાણવાળા જેટલા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને સ્થળાંતરની સ્થિતિ ઊભી છે। લોકોને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યા। પોર ચોકડી વિસ્તારમાં 20 જેટલા કુટુંબને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। ગત વર્ષની વડોદરાની સ્થિતિ સૌ કોઈને ખબર છે। આખું વડોદરા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ત્યારે આખું વર્ષ અને આખા વર્ષમાં એ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। બધી જ કામગીરી વચ્ચે વડોદરા આ વખતે કેટલું સલામત છે, વડોદરા આ વરસાદમાં કેટલું ડૂબ્યું છે એ સૌ કોઈની નજર સામે છે। અમરેલી પંથકમાં પણ અનરાધાર વરસાદ। મહાનગરોની આ હાલત છે તો પછી નગરો, ગ્રામ્ય વિસ્તારોની તો શું સ્થિતિ હશે? ક્યાંક રસ્તો પાણીમાં ગરકાવ છે તો ક્યાંક રોડ છે કે ખાડા છે તમને ખબર જ ન પડે। કાદવ કિચડનું સામ્રાજ્ય, ઘૂંટણસમા પાણી અને એમાંથી પસાર થતા વાહન ચાલકો। અમુક અંતરિયાળ વિસ્તારોમાં તો રોડ રસ્તાઓ જ નથી। આ સ્થિતિ છે અને આ સ્થિતિમાં દવાખાને જતો, ઓફિસ જતો કે કોઈ પણ કામથી જતો માણસ એની હાલત શું થાય આના પર જ આજે વાત કરવી છે। ત્યારે આ સ્થિતિ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, ગામડા હોય, બધી જ જગ્યાએ આ સ્થિતિ મોટા ભાગે સરખી છે। એ સવાલની સાથે આજનું આ મહામંથન કરવું છે કે દર વખતે ચોમાસામાં પ્રજાએ પરેશાન થવાનું છે નક્કી છે। પછી ભલે ગમે તેટલા પ્રી મોન્સૂન ના આખા પ્લાન ઘડવામાં આવે, એનું પ્રેઝન્ટેશન આપવામાં આવે, લોકો સુધી આ પ્લાનની માહિતી પહોંચાડવામાં આવે, પરંતુ ગમે તેટલા મોટા પાનાની પ્રેઝન્ટેશન, સ્લાઇડની પ્રેઝન્ટેશન બનાવી દેવાય, લોકોની હાલત શું છે એ નક્કી છે। મહાનગરમાં કરોડોના ટેક્સ વસૂલવામાં આવે છે તેમ છતાંય સ્થિતિ ઠેરની ઠેર કેમ છે? સવાલ એ પણ કે પ્રી મોન્સૂન પ્લાન સવાલો ઉઠવા છતાં કેમ નથી સુધરતો? આ સ્થિતિ સવાલો ઉઠી રહ્યા છે તેમ છતાંય કેમ નથી સુધરતું? જ્યારે વોટ લેવાની વાત આવે ત્યારે રસ્તાઓ અમે તમને પેરિસ જેવા કરી આપશું, આ બધા વાયદા વચનો જ્યારે ખરેખર જનતાને જરૂર હોય છે ત્યારે ક્યાં હોય છે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનના બીજા મુદ્દામાં। ત્યારે પ્રી મોન્સૂન પ્લાન આખો એક ઘડવામાં આવે છે, એ પ્રેઝન્ટ કરવામાં આવે છે, તમામ લોકો સાથે હોય છે, અધિકારીઓ અને જવાબદાર વ્યક્તિઓ, અને એ ખાતરી, એ જવાબદારી આપવામાં આવે છે કે ગત વર્ષની સરખામણી આ વખતે સારું કામ કરવામાં આવ્યું છે, આ વખતે કામમાં વધારો કરવામાં આવ્યો છે અને આ વખતે પ્રજા પીડાશે નહીં। કામો થઈ રહ્યા છે પરંતુ પ્રજાની પીડા કેમ ઓછી નથી થઈ રહી?
ઘણા બધા સવાલો છે. કેચપીટની વાત હોય, વૃક્ષોનું ટ્રીમિંગની વાત કરવાની હોય, હેવી ડિવોટરિંગ પંપની વાત હોય, ત્યારે આ બધી જ પરિસ્થિતિ પછી પણ મહાનગરોની સ્થિતિ આવી કેમ છે? આ સવાલો પૂછીશું આજના આ મહામંથનમાં. આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે, મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસના ડોક્ટર હિમાંગભાઈ આપણી સાથે જોડાયા છે, સ્થાનિક છે બોપલ વિસ્તારના સંજયભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે, સ્થાનિક વસ્ત્રાલ વિસ્તારના સંતોષભાઈ મિશ્રા આપણી સાથે જોડાયા છે, અને નરોડાના એક સ્થાનિક રાજેશભાઈ ઠાકોર જે થોડી જ વારમાં હમણાં આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સંજયભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. ટેક્સ આપ ચૂકવતા હશો અને ટેક્સ ચૂકવ્યા પછી આપનો વિસ્તાર છે, એ વિસ્તારની ચોમાસામાં અડધો કલાક વરસાદ આવે પછીની હાલત શું થાય છે? ચોમાસામાં બોપલ તો હાલત બહુ ખરાબ છે, પણ ઓવરઓલ એક વર્ષ પહેલા વૈષ્ણોદેવીથી લોકોને અવર જવર જે વધારે વરસાદ પડે ને એટલે અવર જવર માટે કોઈ હોતું નથી. એટલે ખરેખર નેતાઓએ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, આ બધા નેતાઓ છે ને એમને ખરેખર આવી અઘરી પરિસ્થિતિમાં દરેક વિસ્તારોએ જ લોકોને ઉભા રહી ટ્રેક્ટરો લઈને ખાલી લોકોની અવર જવર કરીને સ્થળાંતર કરે ને તો ઘણું બધું છે. કેમ કે એના લીધે સ્ટુડન્ટો, નોકરિયાત વર્ગ, પછી જે વર્ગ છે ને બધા એટલા બધા પરેશાન થાય છે. મેં ગયા વર્ષે 50 લોકોનું સ્થળાંતર મારી ગાડીમાં કરેલું છે મેં પોતે. અચ્છા, હા. એટલે એના હિસાબે લોકોની પરેશાની ખરેખર અઘરી પરિસ્થિતિમાં કોઈ હાજર હોતું નથી સ્થળ ઉપર. ઓકે, અને આ ગયા વર્ષની આપણે વાત કરીએ, આ વર્ષની સ્થિતિ શું છે? આ વર્ષે વરસાદ તો વધારે જ પડવાનો છે, એટલે રોડ રસ્તા ખરાબ છે, પ્લસ જે તે વિસ્તારમાં જે તે સમયે સ્થળાંતર થાય ને તો લોકો પરેશાન ઓછા થાય. બાકી ખરેખર લોકોની હાલત બહુ જ ગંભીર હોય છે. કેમ કે એએમટીએસ બંધ થઈ જાય છે, પછી રિક્ષાઓ બંધ થઈ જાય છે, બધી જ વસ્તુ બંધ થઈ જાય છે જે તે સમયે વરસાદની પરિસ્થિતિ. અને ઘરના વાહનો હોય તો આ પાણીમાં ઘરના વાહનો બંધ થઈ જાય છે. એટલે ખરેખર કોર્પોરેશને ટ્રેક્ટરની સુવિધા, ટ્રેક્ટર, જેસીબી અને જે સાધનો આવતા હોય ને એ ખડે પગે રાખીને જે તે વિસ્તારના નેતાઓએ હાજર રહી અને કામ કરાવવું જોઈએ જો માણસ હોય તો. ઓકે, સંતોષભાઈ, હવે આપની પાસેથી પરિસ્થિતિ જાણવી છે. આ વખતેની ગત વર્ષની જે વરસાદની સ્થિતિ, આ વર્ષની વરસાદની સ્થિતિ, કેટલો ફરક આવ્યો છે અને કેટલા હેરાન થયા છે? ગત વર્ષ કરતા આ વર્ષે મને એવું લાગે છે કે આપણે જે ગયા વર્ષે જે પ્રોબ્લેમ થઈ છે એના કરતા વધારે પ્રોબ્લેમ જે છે એ આ વખતે છે. કારણ કે આ વખતે જે છે ને એ વરસાદી પાણી ભરાવાનો જે માહોલ છે એ તો છે જ, પણ સાથે સાથે ખરાબ રસ્તાઓ, આ જે છે આ લોકોએ ચોમાસા દરમિયાન એટલે કે જૂન સુધી જે છે રસ્તાઓ ખોદ્યા છે, એટલા બધા ખોદી નાખ્યા છે કે તમે રસ્તા ઉપર જોખમે જ તમે તમારા જે છે એ ચાલો જવાની પડે. બીજું કે આ લોકોમાં હું મારું એવું માનવું છે કે અધિકારીઓની જે અણાવડત છે જે છે અને એમની જે બેદરકારી છે એમના લીધે જે નાગરિકો છે એમને વધારે સહન કરવાનું જે છે આ વખતે આવી છે. કારણ કે આ લોકોએ કેચપીટ જે છે એ કેચપીટ જે છે ઊંચા રાખ્યા છે, રોડ નીચા રાખ્યા છે, અમુક જગ્યા પેવર બ્લોક જે છે એ ઊંચા કરી દીધા છે. એવી રીતે જે આ લોકોની અણઆવડત છે એના લીધે જનતાને વધારે સહન કરવાનું આવ્યું છે. આજે મારા ઘરની સામે તમને હું કહું તો રતનપુરા તળાવ છે, બરાબર? એ જ રતનપુરા તળાવની અંદર પાણી તમે કહો એટલું પાણી અંદર સમાઈ જાય, પરંતુ આ લોકોની અણાવડતના લીધે જે થઈ ગયા. આ વખતે મેં પોતે ધ્યાન રાખી છે ત્યારે રસ્તા પર પાણી નથી, નહીં તો આ લોકો બિલકુલ બી એના પ્રત્યે બેદરકાર છે. ઓકે, એટલે ઠીક છે, લોકોએ ટેક્સ આપવાનો અને પછી એના ઘરમાં પાણી આવે છે કે નથી આવતું એ જવાબદારી પણ લોકોએ જ નિભાવવાની. હેમાંગભાઈ, હવે આપની પાસે આપણે તો ઘણી બધી વરસાદને લઈને, રોડ રસ્તાઓને લઈને આપણે ચર્ચા પણ કરી છે કે ચાલુ વરસાદમાં કેવા કામ કરવામાં આવે છે, કેવી રીતે રોડના એક ટીગડા પૂરવાના કામ કરવામાં આવે છે, આપણે એ ચર્ચા પણ કરી હતી. ત્યારે હવે આ જ મુદ્દા પર થોડીક અલગ રીતે આપણે ફરી એકવાર વાત કરી રહ્યા છીએ કે દર વખતે ગમે એટલા પ્લાન હોય, કામગીરી કરવામાં આવે છે, પરંતુ એ કામગીરી પછી પણ પ્રજાને પરેશાન થવાનું છે, આ વાત નક્કી છે. શું આપને એવું લાગે છે?
ચોક્કસ પરિસ્થિતિ આખા ગુજરાતમાં અતિ ખરાબ છે. જે અંતર કાપતા 1.5 કલાક થાય સામાન્ય સંજોગોમાં, એ અંતર કાપતા અત્યારે 4-4, 4.5 કલાક થાય છે. મેં સંતોષભાઈને સાંભળ્યા, સંજયભાઈને સાંભળ્યા. આ પીડા આખા ગુજરાતમાં છે. તમે અમદાવાદની વાત કરો, તમે રાજકોટની વાત કરો, તમે સુરતની વાત કરો, બધે જ રસ્તા તૂટી ગયા છે. હમણાં મારા મિત્ર ઘનશ્યામભાઈ વરસાદની પેટર્નની વાત કરશે, ટ્રાફિક વધી ગયાની વાત કરશે, ઘણી બધી વાત કરશે. પણ હું બહુ સ્પષ્ટપણે એવું સમજુ છું કે પ્રજાની કોઈ પણ પીડા માટે સરકાર જ જવાબદાર હોય. કારણ કે અધિકારીઓ પાસેથી કામ લેવાનું કામ કોનું છે? અધિકારી બરાબર કામ નથી કરતા તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરે છે? એક આખો પ્લાન બનવો જોઈએ. હું જર્મની ગયો તો બેન, ત્યાં મેં અમુક જે એન્જિનિયરોને એની હારે મારે મળવાનું થયું, મેં એમને પૂછ્યું કે તમારે ત્યાં આવો પ્રોબ્લેમ ખરો? એણે કીધું બિલકુલ નથી. કારણ કે રસ્તાના ઢાળ એ રીતે અપાય છે કે પાણીનો નિકાલ કઈ બાજુ થાય એ જોવું. આપણે તો રસ્તાના ઢાળ જ નથી હોતા. બીજું, ત્યાં સ્ટ્રોમ વોટર એટલે વરસાદી પાણીના નિકાલ માટેની આખી ચેનલ જુદી હોય છે. સ્વિટ્ઝરલેન્ડમાં, જર્મનીમાં, બધે જ આપણે ત્યાં સ્ટ્રોમ વોટર ચેનલ જ નથી. ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉચકાવી નાખે, પાણી ભરાય તો એટલે પાણી એમાં જાય. બીજું, પર્યાવરણ વિશે આપણી સરકાર અને આપણા અધિકારીઓ બિલકુલ અજાણ છે. હમણાં ઘનશ્યામભાઈ કહે છે કે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે, હવે રોડનો આમ કે 5 ઇંચ પડે ને 3 ઇંચ પડે ને. તમને પેટર્ન બદલાણા પછી ઊભી થતી પરિસ્થિતિઓ વિશે કોઈ સમજ ખરી કે નહીં? પેટર્ન આખી દુનિયામાં બદલાણી છે તો તમને ખબર હોવી જોઈએ કે હવે આવતા વર્ષે આપણે આટલા પ્રશ્ન સોલ્વ કરીએ. જે કઈ કાયદાઓ છે એ પણ મોડિફાઈ કરવાની જરૂર છે. આપના સ્ક્રોલમાં હું બધા કારણો વાંચતો હતો, ખૂબ સરસ રીતે આપે મૂક્યું છે. સોસાયટીઓમાં કોન્ક્રીટ કરવા માટેની જે છૂટ છે એની સાથે વોટર રિચાર્જિંગ ફરજિયાત કરાવવું જોઈએ. આખી સોસાયટીની જે પાણીનો ઢાળ છે એ એક ખૂણે જાય અને ત્યાંથી રિચાર્જ થઈને પાતાળમાં ચાલ્યો જાય. આ નિયમ કરવો પડે. રોડની સાઈડમાં સ્ટ્રોમ વોટરની આખી લાઇનિંગ બનાવવી પડે તો લોકોની પીડા પતે. પણ કોઈ પણ સમિતિમાં વિદ્વાનોને સ્થાન આપવું નથી, સબ્જેક્ટના જે નિષ્ણાત છે ને. કોઈ પણ સમિતિમાં વિપક્ષને સ્થાન આપવું નથી. વિપક્ષ જો બોલે તો રાજકારણ કરે છે, કરીને વાત પૂરી કરવી છે. આજે મેં જે વાત કરી હમણાં જ કહે છે કે તમે પાણીમાં રાજકારણ કરો છો, લોકોની સમસ્યામાં તમને બોલવાનો હક જ નથી. આવા વિધાનો ત્યાંથી આવવા માંડે છે. સત્તાધારીઓએ આ અંગે યોગ્ય વ્યક્તિઓની મદદ લઈ નવેસરથી ટાઉન પ્લાનિંગની ડિઝાઇન બનાવવી પડશે. અત્યારની જે ટાઉન પ્લાનિંગ ડિઝાઇનો છે એ ટોટલ નિષ્ફળ ગઈ છે. બીજું, ભ્રષ્ટાચાર. ભારતીય જનતા પાર્ટીના, બેન ઉતાવળ ના કરશો, 2 મિનિટમાં પૂરું કરીશ. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો બેફામ ભ્રષ્ટાચાર કરે છે, દરેકમાંથી પૈસા ખાઈ જાય છે. રોડ રસ્તામાં ગાબડા નીતર શું કામ પડે? જો તમે ડામર બરાબર કર્યો છે તો ગાબડા શું કામ પડી જાય છે? ખાડા શું કામ પડી જાય છે? તમે સરફેસિંગ કરીને રોડનું લેવલ ઉપર ને ઉપર લેતા જાવ છો, ખોદીને પાછો રોડ કરતા નથી. ખરેખર રોડ તૂટ્યો છે તો ફરીથી ઇવેક્યુએટ કરી ખોદી અને નવેસરથી ઇંચ લેવલે, 0 લેવલે રોડ થવો જોઈએ. એને બદલે 6 ઇંચ રોડ ઊંચા ચડી ગયા છે. આવા ઘણા પ્રશ્નો છે. બીજો આ ભાગમાં આપણે આની વધુ ચર્ચા કરશું. પણ મૂળમાં ભારતીય જનતા પાર્ટીની અણાવડત અને ભ્રષ્ટાચાર
આ પ્રશ્ન માટે જવાબદાર છે. ઠીક છે ઘનશ્યામભાઈ, હવે આપની પાસે ગુજરાતભરના હેરાન થતા લોકોનો એક સવાલ છે કે આ પરેશાનીમાંથી મુક્તિ ક્યારે આપવામાં આવશે? નો ડાઉટ કામ કરવામાં આવી રહ્યા છે. એએમસીનો જે દાવો એએમસી દ્વારા કરવામાં આવ્યો તો ખાલી અમદાવાદની વાત કરીએ તો 68,443 કેચપીટની સફાઈ પૂર્ણ થઈ ગઈ હતી, વૃક્ષોનું ટ્રીમિંગ કરી દીધું હતું, 9500 આસપાસ હેવી ડિવોટરિંગ પંપ તૈયાર કરી દીધા હતા, 22 જેટલા અંડરપાસમાં. તેમ છતાંય અમદાવાદની શું પરિસ્થિતિ છે ઘનશ્યામભાઈ, સૌ કોઈ જાણે છે. ત્યારે આ તો ખાલી એક વાત અમદાવાદની થઈ. ગુજરાતભરના લોકો ઘનશ્યામભાઈ એટલા હેરાન થઈ રહ્યા છે ને એમનો સવાલ છે કે ટેક્સ ભરીએ છીએ, સમયસર ટેક્સ આપવામાં આવે છે અને નથી આપવામાં આવતો તો લોકોના મુખે સાંભળ્યું છે કે એમની શું પરિસ્થિતિ છે. ટેક્સ ભરે છે તેમ છતાંય એમની હાલત આ કેમ છે અને એ હાલતમાંથી ક્યારે મુક્તિ મળશે? પહેલા તો મારા મિત્ર વસાવડા સાહેબ એમનો ક્યાંક અંદર આત્મા જીવતો હોય એવું લાગે છે, એટલે એમને એક સ્વીકારી લીધું પહેલા જ કે જે સમસ્યાઓ છે ઘનશ્યામભાઈ કહેવાના છે, એટલે એમને અગાઉથી જ કહી દીધું કે આ સમસ્યાઓ વરસાદની પેટર્ન એમને ખબર છે, એટલે એમને અંદરથી સ્વીકારી લીધું. પણ મારા નામે એમને સ્વીકાર્યું. વસાવડા સાહેબ સાચી વાત છે, 98% વરસાદ થઈ ગયો અને સતત વરસાદ થાય છે. અને તમે જર્મનીની વાત કરી, હું અમેરિકામાં એક વખત હતો ને મારે ઇન્ડિયા આવવાનું હતું. આગલી રાત્રે વરસાદ એવો થયો કે અમેરિકામાં પણ રસ્તા બંધ થઈ ગયા અને હું ના આવી શક્યો. એટલે અને તમે આપણે ઘણી વખત ટીવીમાં આપણા કરતા જે લોકો ઘણા આગળ છે, જે સમૃદ્ધ રાષ્ટ્રો છે, ત્યાં પણ જોઈએ છીએ કે ગાડીઓ ડૂબી ગઈ હોય, મકાનો ડૂબી ગયા હોય. કારણ કે કુદરતને વસાવડા સાહેબ એક સાથે જયારે કુદરત કરે ત્યારે એને કોઈ ના રોકી શકે. આપણામાં એક કહેવત છે કે આગ ફાટે ત્યારે એને થીગડું ના દઈ શકાય. સરકાર, આ ગુજરાતની સરકાર અને આ ભારત દેશની સરકાર, આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમને SDRF ને એકદમ આખા ગુજરાતમાં એલર્ટ રહે. અને ગુજરાત એ આપણો મોટા ભાગે દરિયા કિનારાનો મોટા ભાગનો વિસ્તાર છે, એટલે દરિયા કિનારામાં ક્યારેક વાવાઝોડું, ક્યારેક વધારે વરસાદ એની શક્યતા હોય છે. એટલા માટે આપણા તે તમામ ટીમોને અત્યારે કોઈ પણ કલેક્ટર, SP, ખેતીવાડી ખાતું, હવામાન ખાતું તમને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને તમામ રીતે જાગૃત છે, તમામને સૂચના આપવામાં આવી છે. અને આજે એક પણ ડિઝાસ્ટર નથી થયું અત્યારે આ વરસાદમાં આટલામાં. અને વરસાદ આવશે ભારે તો પણ એની સંપૂર્ણ તૈયારીઓ છે. અને 3-4 મહિના સળંગ વરસાદ પડે તો વસાવડા સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કોંગ્રેસની હોય, સામ્યવાદીની પક્ષની હોય કે કોઈ પણ સરકાર હોય, ત્યાં 4 મહિના સતત વરસાદ વરસે તો રોડ તૂટે ને તૂટે. એમાં આપણે એને સહેજ પણ દંભમાં કે એવી ખોટી વાત કરવાની જરૂર નથી કે અમે બહુ સારું કરતા હતા. મારે હવે ભૂતકાળમાં જવું નથી, કારણ કે ભૂતકાળમાં એ રોડમાં તો ખાડા ગમે ત્યારે પડવાના, વરસાદ હવે તો પડવાનો જ છે. અને તમે સ્વીકાર્યું કે વાહનો આજે પહેલા નાના ટ્રકો આવતા હતા, આજે 40-40 ટનની, 35-30 ટનની ટ્રકો, લાંબી ગાડીઓ જતી હોય અને સતત વરસાદ થાય, ગમે તેવો રોડ કરે. મારા વિસ્તારમાં બોપલમાં જ્યાં હું રહું છું ત્યાં સેલામાં એટલો સરસ રોડ અમને કરવામાં આવ્યો. ખાસ કરીને ખબર હતી કે આ રોડ તૂટે એવો છે, ક્યાંયથી રોડ તૂટ્યો નહીં, પણ જ્યાં સતત પાણી ભરાણું ત્યાં તો ખાડો પડે, એમાં આપણે કોઈને દોષી ના દઈ શકીએ. અને અમદાવાદમાં હોય અને વસાવડા સાહેબ તમે તો ભગવાનનો પહાડ માનો કે જેમ લોકો કરફ્યુ ભૂલી ગયા એમ રાજકોટના લોકો પહેલા તો વરસાદ ક્યાં કેવો હોય ખબર નથી પડતી. વરસાદ આવે છે અને આ વરસાદથી કદાચ ચોમાસામાં થોડું ઘણું નુકસાન થાય, સ્વાભાવિક છે, પણ આખા વર્ષ ડેમો ભરાશે, રાજકોટને પૂરતું પાણી મળશે. પહેલા તો તમારે ત્યાં 2-4 દિવસ બચારા લોકોને નાહવા મળતું હતું, કપડાના તો કલર બદલાઈ જતા હતા. એટલે જ્યાં પાણીની સમસ્યાઓ હતી, કુદરતે આ છેલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપર ભગવાનની પણ કઈક મહેરબાની છે કે 30 વર્ષથી ગુજરાતમાં સારો વરસાદ પડે છે. અને સારો વરસાદ પડે છે ત્યારે ચોમાસામાં ક્યાંક 98% વરસાદ થઈ જાય તો થોડીક તકલીફ પડવાની છે,
પણ સરકારે તમામ ટીમોને જાહેર સજાગ રાખી છે. 27 સ્થળે તો ખાલી અમદાવાદમાં વરસાદી પાણીના રેન ગેટ મૂકવામાં આવ્યા છે. 18 જગ્યાએ કંટ્રોલ રૂમ વસાવડા સાહેબ કરવામાં આવ્યા છે. 65 સંપ અને 111 પંપ મૂકીને વરસાદી પાણીના નિકાલની અમદાવાદ શહેરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. 22 અંડરપાસમાં કેમેરાઓ મૂકવામાં આવ્યા છે કે ત્યાં કદાચ કઈ પાણી ભરાઈ જાય તો ખબર પડે. વસાવડા સાહેબ 407 સ્થળોએ 1275 કેમેરા મૂકવામાં આવ્યા છે કે સતત મોનિટરિંગ કરવામાં આવે. 15 જગ્યાએ 15 મિનિટે વરસાદના આંકડા માપવામાં આવે છે અને આધુનિક રીતે ફોરકાસ્ટ કરવામાં આવે છે. સરકાર લોકોને જાગૃત કરે છે, પણ વરસાદ હોય, વાવાઝોડું હોય, અતિ હોય, કુદરતી હોય છે, એને એક સાથે આવે તો વસાવડા સાહેબ તમે વડાપ્રધાન, તમે મુખ્યમંત્રી હોય તો પણ તમે એને રોકી શકવાના નથી. કોઈના હાથમાં નથી. વાતો કરીએ આપણે એ પક્ષ કે વિપક્ષ, ઓકે ઘનશ્યામભાઈ, એ પક્ષ કે વિપક્ષ કોઈના હાથમાં નથી એને રોકી શકવું. સવાલ ઘનશ્યામભાઈ એટલો છે, અત્યારની સરકારે જે રોડ રસ્તા બનાવ્યા છે, તમામ 6 લેન, તમામ જગ્યાએ અમદાવાદના તમે એસજી હાઈવેમાં તમે જુઓ કેટલા બ્રિજ બન્યા, તમારા રાજકોટ જુઓ, અમદાવાદથી રાજકોટના કેટલા બ્રિજ બન્યા, અમારો એસજી હાઈવે ગાંધીનગર સુધી જુઓ, તમે શહેરના રસ્તાઓ જુઓ, તમામ જગ્યાએ મ્યુનિસિપાલિટી પ્રી મોન્સૂન પ્લાન કરીને સારી વ્યવસ્થા કરે છે. હવે એક વાત, સતત વરસાદ વરસે તો ગટરોમાં સાથે સાથે વસાવડા સાહેબ ક્યાંક માટી પણ જાય. સતત 4 મહિના વરસાદ વરસે તો ચાલુ વરસાદે અમુક કામ શક્ય નથી, પણ તમામ જગ્યાએ આજે કોઈ ડિઝાસ્ટર નથી, કોઈ મૃત્યુ નથી, કોઈને નુકસાન નથી, અને જેને પણ એક ઘર પણ જેવું પડી જાય તો એના માટે સરકાર એને રાહત આપવા તૈયાર છે. ઘનશ્યામભાઈ, બહુ એક સિમ્પલ સવાલ આપને મારે પૂછવો છે. ઘનશ્યામભાઈ, આપે કહ્યું કે આબ ફાટે ત્યાં થીગડું ન લગાવી શકાય, એ તાકાત બહારની વસ્તુ છે, કોઈ પણ હોય એ નથી જ થઈ શકવાનું. આપણે વાસ્તવિકતા સ્વીકારીને જ ચાલવું પડશે, પરંતુ આગ નથી ફાટ્યું અમદાવાદમાં, તેમ છતાંય એસજી હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. કલાક તો થાય, કલાક થાય, કોઈ રોડ બ્લોક નથી થયા. એટલે હું એમ આખા ચોમાસાની ઘનશ્યામભાઈ વાત કરી લઈએ ને, આખા ચોમાસામાં શું તમે કહો કે અમદાવાદનો એક પણ અમદાવાદવાસીઓ હેરાન નથી થયું આ ચોમાસામાં પાણી ભરાવાના કારણે? કલાક થાય પણ કોઈ કલાકો સુધી બંધ થઈ જવાયો. આજે અમદાવાદનો એક રોડ નથી. ઓકે, અમદાવાદનો એક રોડ નથી. ચલો નેશનલ હાઈવેની વાત કરી લઈએ. ગઈકાલે જ અમે આના પર ચર્ચા કરી હતી. 12 કલાકથી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ છે. કેમ? રસ્તાઓ તૂટેલા છે. કેમ? બ્રિજ સાંકડા છે અને ત્યાં રસ્તાની આ ખખડધજ હાલત, એના કારણે 4 કલાક 5 કલાક તો એ ટ્રાફિક જામમાંથી નીકળવું. સતત 24 કલાકથી ટ્રાફિક જામ છે. તો ચાલુ વરસાદે રોડ ના રિપેર થાય અને કરશો તો તમે લોકોને કહેશો કે પાછા આ તો સરકારનો નુકસાન કરે છે. છતાં સરકાર કોલ્ડ મિક્સ કરીને જ્યાં શક્ય હોય ત્યાં રોડ રિપેરિંગ કરે છે. પણ તમે જુઓ છો સતત વરસાદ વરસે છે, એટલે વરસાદના કારણે ટ્રાફિક પણ ધીરો થવાનો, ખાડા પણ પડવાના. ઓકે, ઠીક છે. હેમંતભાઈ, હવે આપની પાસે આપે કહ્યું કે જે અધિકારીઓ કામ નથી કરતા ત્યાં પ્રતિનિધિઓ કે જે અધિકારીને ઠપકાર લગાવે કે અહીંયા ભાઈ આ બરાબર આ જગ્યા પર કામ નથી કેમ થતું, આ જગ્યા પર પાણી કેમ ભરાય છે. આજે જ પાટણના ધારાસભ્ય જેમને ટ્રેક્ટર લઈને બહાર નીકળવું પડ્યું હતું, ત્યાં પણ વરસાદ હતો. હેમાંગભાઈ, એટલે જ મેં હેમાંગભાઈને પૂછ્યું. ઘનશ્યામભાઈ, ઘનશ્યામભાઈને મેં ખૂબ શાંતિથી સાંભળ્યા, પ્રજાએ સાંભળ્યા. એમના જ પ્રશ્નમાં એમના જ જવાબો આવેલા છે. એમના જ જે બોલતા હતા એમાં જ ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. આપણે વાત બહુ સ્પષ્ટપણે કરી કે આયોજનનો અભાવ છે. આ બંને મિત્રો સંજયભાઈ ને સંતોષભાઈ આપણી સાથે છે. ભાઈ, તમારા ઘર પાસે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજની કોઈ જુદી લાઈન બનાવી છે? ક્યાંય બતાવી છે એવી લાઈન? બીજું કે આ વર્ષે કોઈ જગ્યાએ તકલીફ પડી, તમારે હેવી પંપ મૂકવા પડ્યા, પણ બીજી વાર બીજા ચોમાસે એ પ્રશ્ન ન થાય એને માટેનું કોઈ આયોજન ઘનશ્યામભાઈ તમારી સરકાર અને તમારા તાબાના નક્કામાં આળસુ ભ્રષ્ટ અધિકારીઓ કરે છે કે બીજે વર્ષે પાછો ત્યાં પંપ મૂકવાની વાત આવે છે? ત્રીજું, તમે એક દલીલ કરતા હતા કે હવે મોટા મોટા ટ્રક નીકળવા માંડ્યા. મોટા મોટા ટ્રક નીકળતા હોય ને તો તમારી પાસે બે વિકલ્પ છે: કા રસ્તા સુધારો
અને કાંઈ ટ્રકની લાયસન્સ રદ કરો. જે વસ્તુ ડેમેજ કરતી જાય એને તમે ચાલવા દો, અથવા તમે રસ્તા સુધારો કે મોટામાં મોટા ટન 200 ટન 300 ટનનું વજન એ રસ્તા ઉપર નીકળે. અહીં તમે નિષ્ફળ ગયા છો. વરસાદમાં રસ્તા તૂટી જાય એવી વાત જે ભારતીય જનતા પાર્ટી સતત કરે છે એ એનો ભ્રષ્ટાચાર ઢાંકવા કરે છે. અહીં તમે આવો મારા ઘર પાસે, રસ્તો બનતો હતો ત્યારે મેં માથા ઉભા રહીને ડામર અને કપચીને બધું મેઝરમેન્ટ કરાવડાવ્યું. એટલો જ વરસાદ પડે છે એટલો બાકી રાજકોટમાં પડે છે. કેમ ઢેબર રોડ તૂટતો નથી? કારણ કે અમે ઉપર ઉભા રહ્યા હતા, અમારા ઘર પાસે રસ્તો બનતો હતો એટલે. અને બાકીના રસ્તા કેમ તૂટી જાય છે? એટલે વાત કુદરતની પેટર્ન બદલાણી છે એ વાત સાચી છે, પણ પેટર્ન આ વર્ષે 2025માં જ બદલાણી. 2024માં પેટર્ન નથી તો 2024 થી 25 વચ્ચે તમે કેમ કઈ નવા આયોજન ના કર્યા? 100 જગ્યાએ તમે પંપ મૂક્યા છે, હેવી ડ્યુટી પંપ ગયા વર્ષે ત્યાં મૂક્યા હતા, તો તમે એ પંપ આ વર્ષે ત્યાં ફરીથી પાણી ન ભરાય એને માટે એન્જિનિયરિંગ એપ્લાય કરીને કયા રસ્તા કર્યા, શું નવું કર્યું કે એ જગ્યાએ ફરીથી પંપ? એનું કારણ છે કે અધિકારીઓ પાસેથી તમે કામ લઈ નથી શકતા. કારણ કે અધિકારીઓ, હું ખુલીને કહું છું, અમે એવું સાંભળીએ છીએ પ્રજામાંથી કે અધિકારીઓ પૈસા ભેગા કરીને કબલમ મોકલે છે, એટલે તમે એની ઉપર કડક નથી થઈ શકતા, બદલી નથી કરી શકતા, સસ્પેન્ડ નથી. ઘનશ્યામભાઈના તમામ વાતનું આપે કહી દીધું. આપ પાટણનું મેં પૂછ્યું ને, કિરીટભાઈ આજે નીકળ્યા હતા ટ્રેક્ટર લઈને, કારણ કે બધે પાણી ભરાઈ ગયા હતા. ઘનશ્યામભાઈ, એક જ મિનિટ આવું આપની પાસે. તમે આપને એ વાતનો જવાબ ના આપ્યો. હેમાંગભાઈ, પાટણ ગુજરાતમાં જ છે, પાટણ ગુજરાતમાં જ છે. એ પ્રતિનિધિની જવાબદારી નથી બનતી અધિકારીઓને ખવડાવવાની? ટ્રેક્ટર લઈને નીકળ્યા કે કોની? તમે કહ્યું કે જો અધિકારી કામ નથી કરતા તો ત્યાંના પ્રતિનિધિ એને ઠપકાર આપે કે અહીંયા કામ બરાબર કેમ નથી થતું. આપના પહેલા ટર્નમાં આપે આ વાત કરી, તો પછી અહીંયા કેમ નહીં? પાટણમાં કેમ? પ્રતિનિધિ સરકાર ઓકે, ઠીક છે. વિપક્ષને સાંભળતા નથી એવું મેં પહેલી વારમાં જ તમને વાત કરી. હું જયારે પહેલી વાર બોલ્યો ત્યારે મેં સ્પષ્ટપણે કીધું કે આ લોકો વિપક્ષની ઠેકડી ઉડાડે છે, રાજકારણ કરો છો ની વાત કરે છે, તમને હક નથી એવી વાત કરે છે. કિરીટ પટેલ કોના ધારાસભ્ય છે? વિપક્ષના. એટલે અધિકારીઓને સૂચના છે કે વિપક્ષના ધારાસભ્યને સાંભળવું નહીં. કિરીટભાઈ કહેતોય કોણ સાંભળવા નથી? સરકાર સત્તામાં છે અને સરકારે જ આ પગલા લેવા પડે. એમાં વિપક્ષનો દોષ કે વિપક્ષને પરાણે તાણવાથી લોકોના મગજમાં વાત બદલાશે નહીં. બિલકુલ મારે બદલાવી નથી હેમાંગભાઈ. મારે તો ખાલી એટલી વાત કહેવી કે આપે કહ્યું કે અમે રોડ ઉપર ઉભા રહી અને રોડ કરાવ્યો હતો, એટલે એ રોડ આજ સુધી તૂટ્યો નથી, તો આવું પણ અહીંયા પણ થવું જોઈએ. એ સવાલ આમને પણ છે. ઓકે ઘનશ્યામભાઈ, આપની વાત ખૂબ જ ટૂંકમાં, મારે રાજેશભાઈ પાસે પણ જવાનું છે. મને જે વસાવડા જાગૃત કરવા જ મેં આ વાત કરી કે તમારા ઘર પાસે રોડ બનતો ઉપર ઉભા રહ્યો. વસાવડા સાહેબ, તમે જે વાત કરી કે ઢેબોર રોડ કેમ નથી તૂટતો, બીજા રોડ તૂટ્યા. ગુજરાતમાં રસ્તા વધારે તૂટે, રાજસ્થાનમાં ઓછા તૂટે. દરેક જગ્યાએ જમીનના પણ એક સોઇલના પણ પ્રકાર હોય છે. આપણા ત્યાં જ્યાં વધારે કાળી માટી હોય છે ત્યાં રોડ જલ્દી બેસી જાય. ગુજરાતમાં કાળી માટી છે, સાંભળો, આપણો દરિયા કિનારાનો આખો રાજ્ય છે, એટલે આપણી જમીન પણ એવી છે કામવાળી કે ત્યાં વધારે બેસી જાય એટલે ખાડા પડે. મારું પોતાનું કામ છે, હું 12 મહિને દર વર્ષે રોડ અમે કરે છતાં એ તૂટી જ જાય છે, કારણ કે જમીન એવી છે. એમ જમીનના પ્રકાર પ્રમાણે આ રોડ વધારે તૂટતા હોય કે એવું થતું હોય છે. બીજું, વસાવડા સાહેબ, તમને જે લોકો અત્યારે કામ કરતા હોય છે ને પરિસ્થિતિમાં 24 કલાક, ખરેખર તો આપણે એને ધન્યવાદ દેવા જોઈએ. એ કર્મચારીઓને, એ બચારા જે રાત દિવસ હોય, આપણે સતત એમને ચોર કીધા કરીએ, કોઈ ચોર એકાદો નીકળે પણ રાત દિવસ મજૂરી કરતા, રાતે ધ્યાન રાખીને રોડ ઉપર ઉભા હોય છે અધિકારીઓ, અને સરકાર રાત દિવસ જાગતી હોય છે. આપણા ફ્લડના જે આખા કંટ્રોલ રૂમો હોય છે 24 કલાક. વસાડા સાહેબ, તમે તો ભણેલા ગણેલા ને સજ્જન માણસ છો, પણ ફક્ત ને ફક્ત તમે કોંગ્રેસમાં છો એટલે કમનસીબી એ છે કે તમારે ખાલી વિરોધ કરવાનો જ આવે છે.
તમારા જેવા સજ્જન માણસોએ ક્યાંક પોઝિટિવ પણ વાત કરવી જોઈએ અને સરકારની ક્યાંક સારી વાત કરવી ઓકે, જોઈએ. ઓકે, ઘનશ્યામભાઈ. જે વિકાસ થયો છે એ તો રાજેશભાઈ, જુઓ. ઓકે રાજેશભાઈ, હવે આપની પાસેથી આપનું પણ ખૂબ સ્વાગત છે. આપની પાસેથી હવે એ જાણવું છે નરોડાની સ્થિતિ આ વખતની શું રહી છે આખા ચોમાસા દરમિયાન? ગત વર્ષ કરતા શું આ વર્ષે એ સ્થિતિ સુધરી છે? ટેક્સ ભરવામાં આવે છે તેમ છતાંય શું બધી સુવિધાઓ મળી રહે છે? ના, હજી ગયા વર્ષે જે પોઝિશન હતી એની અત્યારે આ પોઝિશન છે. અમારા ફ્લેટની બાજુમાં જે નવા કન્સ્ટ્રક્શન થયા છે ત્યાં જે દર વખતે જે ગયા વર્ષે પાણી ભરાયું એ રીતે અત્યારે બી પાણી ભરાય જ છે ત્યાં ગાડી. ઓકે, 2-3 કલાક સુધી પાણી ભરાયેલું જ રહે છે ત્યાં આગળ. આપણે રજૂઆત અને કરી ક્યાંય કૃષ્ણનગર પાણી વિસ્તાર પાણી ભરાયા હોય ત્યારે કોઈ મુલાકાત લેવા માટે આવ્યા કે આ સ્થળની આવી હાલત છે તો જોઈ આવ્યા શું સ્થિતિ છે? કોઈ જ નથી આવતું. કોઈ જ નથી આવતું. સ્થાનિક લોકો આજુબાજુના લોકો ઢાંકણા ખોલે ને પછી પાણી જાય, બાકી કોઈ જ નથી આવતું. આગળ અમારે આદિશ્વર કેનાલ બાજુ સત્યમ સ્કૂલ છે ત્યાં બી રેગ્યુલર દર વર્ષે પાણી ભરાઈ જાય છે. ત્યારે પછી ઢાંકણા ખોલી દે પછી ત્યાં પાણી જાય. ઓકે, અને હવે બાકી દર વર્ષે આ જ પરિસ્થિતિ છે. ઠીક છે રાજેશભાઈ, હવે શું એક નાગરિક તરીકે આપને શું ઈચ્છા છે કે કેવા કામ થવા જોઈએ, કેવા રસ્તાઓ હોવા જોઈએ અને ચોમાસા બાદ કેવી સ્થિતિ હોવી જોઈએ? સ્થિતિ તો જો આજે હું પ્રહલાદનગર બાજુ જઈના પ્રહલાદનગર મારું કામ હતું ત્યાં એ પ્રહલાદનગર સેટેલાઇટ વિસ્તાર જે છે ત્યાં ટોટલી આરસીસી ના રોડ બનેલા છે. હા, ત્યાં ક્યાંય બી કિચડ કે કોઈ બી ખોટ તૂટેલો લાગતો નતો, કારણ કે ત્યાં એક પોઝ એરિયા કહેવાય છે. જો એ જ વસ્તુ આ વિસ્તારમાં થાય, નરોડા છે, કૃષ્ણનગર છે, બાપુનગર છે, તો આ પરિસ્થિતિ આવતા વર્ષે ના રહે. ઓકે, પણ એવું કઈ થતું નથી. આ બધું જે એસટી હાઈવે પ્રહલાદનગર બોડક સેટેલાઇટ એ બાજુ જ થાય છે આ બધું. ઓકે ઘનશ્યામભાઈ, એક આ પણ કમ્પ્લેન છે, જો આના પર એક વાત આજ સુધી પહોંચાડવામાં આવે કે અહીંયા આટલા વિસ્તારોના રસ્તાઓ ખૂબ સારા હોય છે, અહીંયા કાદવ કિચડ જેવી પરિસ્થિતિ છે, એમાંથી લોકોને પસાર થવું પડે છે. દાદા, તબક્કાવાર શહેરમાં તમામ જગ્યાએ વ્હાઇટ ટેપિંગ અને આરસીસી ના રોડ બની રહ્યા છે. નરોડા હશે કે નિકોલ હશે, તમામ જગ્યાએ જ્યાં વધારે જરૂર હશે, વરસાદનાથી રોડ તૂટતા હશે, ત્યાં આરસીસી ના રોડ અને વ્હાઇટ ટેપિંગ રોડ કરવામાં આવશે. કામગીરી ચાલી પણ રહી છે અને શહેરીકરણ રાધા એકદમ વધી ગયું. ગામડાઓમાં બધી સવલતો આપવા છતાં લોકો જે શહેર તરફ આવી રહ્યા છે અને એના કારણે વપરાશ વધી ગયો. પાણીનો, ગટરો વધની જે મર્યાદા હતી એ પેલી થઈ ગઈ. એટલા માટે સરકાર રાત દિવસ કામ કરે છે. મારા મિત્ર સંજયભાઈ ગઢવી મારી બાજુ બેઠા છે અને વસાવડા સાહેબને વિનંતી કરું કે મારા ઘરે એક દિવસ બોપલ વસાવડા સાહેબ આવો. અત્યારે ઠેર ઠેર ગટરોના કામ ચાલે છે, વરસાદના કારણે રોકાણા છે, પણ કોઈ બોપલ કે સેલા વિસ્તાર, ગુમા, અહીંયા તમામ જગ્યાએ મોટા પાણીનું જે મોટા ગટરોની લાઈનના કામ ચાલી રહ્યા છે. પાણી પીવાના માટેની ટાંકીઓ બની રહી છે. એટલે સરકાર એટલો કામ ઝડપી કરી રહ્યા છે, પણ એ જ સાથે શહેરીકરણ વધી રહ્યું છે, એટલે એ પણ એક સમસ્યા છે. સંજયભાઈ, આપણા વિસ્તારમાં કેટલી જગ્યાએ ગટરોના કામ ચાલે છે, તમામ જગ્યાએ જે મેઇન લાઈનના કામ ચાલી રહ્યા છે, જે વરસાદી પાણીના નિકાલના કામ ચાલી રહ્યા છે. હું પોતે ત્યાં રહું છું, ઠેકાણે ઠેકાણે કામ ચાલી રહ્યા છે. ઓકે, ઠીક છે. બ્રેક માટેનો સમય થયો છે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું, પરંતુ એ સવાલની સાથે આગળ વધીશું કે આટલી બધી સમસ્યા છે અને લોકોને આ સમસ્યામાંથી છુટકારો ક્યારે આવશે. રોકાય એક બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ કે દર ચોમાસે વરસાદ આવે અને ત્યારબાદ પ્રજાએ હેરાન થવાનું આ વાત નક્કી છે કે કેમ? અલગ અલગ જગ્યા પરની પરિસ્થિતિ જોઈ સંજયભાઈ ફરી એકવાર આપની પાસે ચર્ચા આગળ વધારીશું. સંજયભાઈ, આગામી દિવસોમાં હવામાન નિષ્ણાંત સાથે વાતચીત કરી અને એ આપણે સાંભળી પણ ખરા. આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ આવવાનો છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ રાજ્યભરમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. ત્યારે આ પરિસ્થિતિમાં આપના વિસ્તારની જો એક અંદાજો લગાવી દઈએ તો શું પરિસ્થિતિ થાય? પહેલા તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે સત્તા ઉપર હોય ને એની જવાબદારી હોય બધી.
કોઈ પણ વસ્તુની. એટલે જવાબદારી પહેલા તો જવાબદારી સ્વીકારવી એ મોટી વાત છે. કોઈ પણ વસ્તુ સાચી હોય કે ખોટી હોય કે આપણે કામ છે તો આપણે જ કરવાનું, બીજું કોઈ કરવા નથી આવવાનું. એટલે આપણે પહેલા સાચી વાત સ્વીકારવી રાજકારણમાં એ મોટો પ્રશ્ન છે. એટલે સાચી વાત સ્વીકારી અને પહેલા હા પાડવી પડે કે આ પરિસ્થિતિ નબળી થાય છે હા. તો અમે એના પગલા ભરીશું. બરોબર, તો બધું કરી નાખ્યું છે એ વાત સાચી છે, પણ તોય તેમ છતાં ખરેખર અઘરી પરિસ્થિતિમાં કોઈ સ્થળ ઉપર સ્પોટ ઉપર હોતું નથી ક્યારેય. એ મેં લાઈવ જોયેલું છે અને મને ખોટું બોલતા આવડતું નથી. બરોબર, એટલે પહેલા તો તમારું જે તે તમારું કામ ચાલુ છે બધી જ વાત સાચી, તમારું ચારે બાજુ કામ ચાલુ છે, ગટર, પાણી, બ્રિજ બધું ચાલુ છે, આપણે હા પાડવી પડે. એ ખોટી વાત નથી, તમારી સાચી વાત છે. પણ જયારે જે પરિસ્થિતિ વરસાદ પડે અને પરિસ્થિતિનું સર્જન થાય એ ટાઈમે કોઈ જવાબદાર માણસ, અધિકારી, નેતા, કોર્પોરેટર, MLA, સાંસદ કે મંત્રી કોઈ હોતું નથી. એ હકીકત છે, એ મેં જોયેલું છે અને દર વખતે જોઉં છું. ઓકે સંજયભાઈ, એક સવાલ એ પણ પૂછવો છે, ટેક્સ ભરવાની વાત આવે હા. જ્યારે તો ટેક્સ ભરવાનું હોય અથવા તો જે વેરા આપવાના હોય એ વેરામાં ક્યારેક થોડુંક મોડું થઈ ગયું હોય તો સામાન્ય પ્રજાની હાલત શું થાય એ ક્યારે અનુભવ્યું છે? પહેલા તો છે ને સરકાર અને પ્રજા આ બે બંને વચ્ચેનો જે સંબંધ છે ને એ રાજકારણીઓને શીખવો જોઈએ. ખરેખર જૂના જે રાજાશાહી હતી ને એમાંથી થોડુંક એમને સંવાદ લેવો જોઈએ. ભાઈ સરકાર એટલે શું અને પ્રજા એટલે શું, પ્રજાનું સરકારે શું ધ્યાન રાખવાનું અને સરકારનું પ્રજાએ શું ધ્યાન રાખવાનું. આ જો બેની સમજણ થાય ને તો સારી રીતે રાજ ચાલી શકે. ને એના માટે પહેલા તો નાનું બનવું પડે, રાજકારણીઓને નાનું થવું પડે. નાનું થવું નથી કોઈ, એવું છે અત્યારે હાલ પરિસ્થિતિ. તો કેવા રોડ રસ્તાઓ જોઈએ છે આગામી આ જે સમસ્યા છે એનો હલ આવે એને લઈને આપનું શું કહેવું? હલ લાવવા માટે સાચા અને સારા લોકો જો રાજકારણમાં આવે, નવયુવાનો સ્વયંભૂ જો આવે રાજકારણમાં તો જ આ પ્રશ્નનો હલ થાય. બાકી જે જૂના અને જાણીતા છે એ કાંઈ કરવાનું, કેમ કે એમ ઉંમર થઈ ગઈ છે, ઉંમરના હિસાબે કંઈ થાય નહીં. એના માટે નવું જે જનરેશન છે એ નવું જનરેશન જ કંઈક કરી શકે, એ હકીકત છે. અને એને ખરેખર ખબર હોય, જેને પ્રશ્નોની ખબર હોય એ જો રાજકારણમાં આવે તો એ સોલ્વ કરી શકે. હવે જેને કંઈ જોયું જ નથી અને નકરું રાજકારણ કર્યું એને ખબર ના હોય પ્રશ્ન શું હોય. ઓકે, ઠીક છે. સંતોષભાઈ, હવે આપની પાસે વસ્ત્રાલની પરિસ્થિતિ અત્યારે જે આપ વાત કરી રહ્યા છો કે ગત વર્ષ કરતા આ વખતે વધારે કથળી હોય એ પ્રકારની સ્થિતિ છે. આગામી સમયમાં શું સમાધાન ઈચ્છો છો? કયા કયા પ્રશ્નો છે કે જેનું નિવારણ આવવું જોઈએ? પહેલા તો હું ઘનશ્યામભાઈને એ કહેવા માંગુ છું કે આપણે વાસ્તવિકતાને સ્વીકારવાની બહુ જરૂર છે. જયારે હું તમને આ કહેતો હોઉં ત્યારે એ જણાવવું મને જરૂરી લાગે છે કે વસ્ત્રાલની અંદર એક એવો રોડ છે જેમાં જે રોડ પર 2 કોર્પોરેટર રહે છે, એક ધારાસભ્ય રહે છે એક જ રોડ પર, આ 3 જણ રહે છે. તેમ છતાં એ રોડનું લેવલ એટલી હદે ખરાબ બનાવી છે કે વિસ્તારમાં પાણી ભરાઈ છે. આવી પરિસ્થિતિનું નિર્માણ આજે જયારે 2 કોર્પોરેટરોની ધારાસભ્ય જે રોડ પર રહેતા હોય એ રોડ પર જો ખરાબ હાલત હોય તો બીજા વિસ્તારની તો તમે શું હાલત સમજી શકો છો? ન્યૂ વસ્ત્રાલ જે અહીંયા છે, ન્યૂ વસ્ત્રાલની અંદર લોકો એટલા ત્રાસી ગયા છે કે એ થાકી ગયા છે એમ કહી શકાય. એની પાસે ફક્ત વિકલ્પ નથી, બાકી એ એટલા માટે થાકી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આખા વર્ષ દરમિયાન જયારે કઈ કામ જ નથી કર્યું, રોડ પર બસ ખાડા છે કાં તો પાણી છે. અને આ જયારે હું કહેતો હોઉં ને ઘનશ્યામભાઈ, ત્યારે હું તમને એ બી સ્પષ્ટ કરી દઉં કે હું પોતે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત વ્યક્તિ છું. હું માનનીય નરેન્દ્રભાઈ મોદી એમના જે આપણે કહેવાય કે લોકો માટે જે સુશાસનની જે અપેક્ષા હતી એનાથી હું પ્રભાવિત છું. હું પોતે ભારતીય જનતા પાર્ટીમાં માનું છું. પરંતુ આપણે એક વસ્તુ સ્પષ્ટ સમજવું પડશે કે આ ડિબેટની અંદર આપણે ભાજપ કોંગ્રેસ નહીં કરીને આ 3 જે નાગરિકો બેઠા છે એ 3 નાગરિકોની વાચા જે છે એ સાંભળી અને જે જરૂરી આપણે કાર્યવાહી કરવાની થતી હોય, પછી એ નેતાઓ સામે હોય કે અધિકારીઓ સામે હોય, એ કરવું જ જોઈએ, જેથી કરીને પ્રજાના આપના માટે વિશ્વાસ બેસે. ઓકે સંતોષભાઈ. રાજેશભાઈ, હવે આપની પાસેથી મિત્ર જે છે
સંતોષભાઈ ખૂબ જ ટૂંકમાં આપની વાત પૂરી કરી દો. સંતોષભાઈ, સમયનો અભાવ છે. કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે તો કામ નથી. આજે સાધારણ નાગરિક બી છે ને, જો અધિકારીને લખે તો કામ થાય છે, તો આટલા મોટા કોંગ્રેસ પક્ષના જો લોકો નેતાઓ લખે તો સરકાર આગળ આવે. તો હું કોઈ આગળ લખું છું તો અધિકારીઓ કામ કરે, ત્યાં તો મને સરકાર નથી લડતી, તો તમને કેમ લડે છે? તમારી ઈચ્છા શક્તિ નથી. ઓકે, ઠીક છે. રાજેશભાઈ, હવે આપની પાસે ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. શું બદલાવ ઈચ્છો છો આપના વિસ્તારમાં? બસ આ થોડું ડેવલપમેન્ટ રોડ થોડા સારા થઈ જવા જોઈએ, અને જે બી આ પાણી જે ભરાય છે એનો યોગ્ય નિકાલ થાય એવું વ્યવસ્થા થવી જોઈએ. ઓકે, ઠીક છે. હેમાંગભાઈ, હવે આપની પાસે ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. પક્ષ હોય, વિપક્ષ હોય, કોઈ પણ જગ્યા પર કોઈ પણ ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય કે સાંસદ હોય, એમના વિસ્તારમાં એમની સમસ્યાને ઓછી કરવા માટે શું કામગીરી કરવી જોઈએ? હેમાંગભાઈ. હાલ જે પરિસ્થિતિ છે, બહુ ટૂંકમાં કહું છું, હા, રીસ્ટ્રક્ચરિંગ ઓફ રોડ્સ. જે વિસ્તારમાં પાણી ભરાણા છે એ તમારા સીસીટીવીમાં દેખાણા છે. તરત એન્જિનિયરિંગની મદદ લો, રીસ્ટ્રક્ચરિંગ કરો, સ્ટ્રોમ વોટરનું ડ્રેનેજ થઈ જાય. ભલે ને 22 ઇંચ વરસાદ પડે, પણ સ્ટ્રોમ વોટર એટલે વરસાદનું પાણી ડ્રેન થઈ જાય એ માટેની જે વ્યવસ્થા ઊભી કરવાની છે એ કરો. આ વર્ષે બધા હેરાન થયા, આવતે વર્ષે પાછા થાય, ગયા વર્ષે તો થયા જ છે. એનો મતલબ એમ થયો કે પ્રજાની સમસ્યા સાંભળવામાં, એની ઉપર મગજ ચલાવવામાં અને એને ઉકેલવામાં તમે લોકો ગંભીર નથી. એકવાર થઈ સમસ્યા સંમત, બીજી વાર શું કામ ઈ થાય? એનો ઉકેલ કરો. ખાલી પંપ મૂકવાથી પ્રશ્ન નથી પતવાનો. રોડ રસ્તા કેમ બને એન્જિનિયરિંગની ચોપડીમાં ફરીથી વાંચો. કાળી માટી હોય, લાલ માટી હોય, પીળી મોટી હોય, જો બરાબર બનાવ્યા હોય તો રસ્તા તૂટે નહીં, ન જ તૂટે. ઓકે, ઘનશ્યામભાઈ, હવે આપની પાસે જનતાએ જે રીતે વાત કરી, લોકો જે રીતે વાત કરી રહ્યા છે, એક તરફ વિશ્વાસ પણ છે અને એક તરફ સમસ્યાના સવાલો પણ છે. આ બંનેને મેન્ટેન કરીને ચાલવાનું છે. એટલે વિશ્વાસની સાથે સવાલો આપને પૂછી રહ્યા છે, તો એ સમસ્યાનો અંત લાવવા માટે શું પગલાં લેવામાં આવશે? જેમ સંતોષ મિશ્રાએ કીધું કે રાજકારણ, હું તો ક્યારેય પ્રજાના પ્રશ્નો આવે, કોઈ પ્રજાની સમસ્યાઓ, ત્યારે એમાં કોઈ દિવસ રાજકારણ કરતો જ નથી. હું કોઈ દિવસ કોઈ પક્ષની વાત નથી કરતો. પ્રજાને હંમેશા સુખ, શાંતિ ને સમૃદ્ધિ મળવી જ જોઈએ, અને એ જ રાજનો નિયમ છે, કલ્યાણકારી પગલાં ભરવા. અને આજે એટલા બધા સમજદાર યુવાનો આ પક્ષમાં કામ કરે છે, એટલા બધા મુખ્યમંત્રી ખુદ જાગૃત છે. તમે જુઓ કેટલા યુવાન મંત્રીઓ, હર્ષ સંઘવી જેવા એકદમ યુવાન મંત્રી હોય, કે મુખ્યમંત્રી તો એકદમ સંવેદનશીલ છે, એને ખબર છે, પોતે કામ કરેલું છે. ઔડાના એ ચેરમેન તરીકે રહેલા છે, એટલે અમદાવાદ શહેરની સમસ્યા ખબર છે, એટલે એને તમામ રાજ્યની પણ સમસ્યા ખબર હોય, અને એના નિરાકરણ માટે કામ બધા જ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને આટલા બધા યુવાન લોકોને ચૂંટીને ધારાસભામાં મોકલ્યા છે, આટલા બધા કોર્પોરેટરો મોકલ્યા છે, એટલે જવાબદારી છે સરકારની. અને હું સ્વીકારું છું કે કોઈ પણ સરકાર હોય એની જવાબદારી સ્વાભાવિક હોય. જયારે પ્રજા એને ચૂંટીને શાના માટે મોકલતી હોય, પ્રજાના કામો થાય, પ્રજાના કલ્યાણ થાય. પણ મેં કીધું વસ્તી વધારો એકદમ, આજે જે શહેરના મિશ્રાજી વધી રહ્યા છે. આપણે તમારો વિસ્તાર જોવો, એક સમય નિકોલ નરોડા લોકો રહેવા નતા જતા. એક જમાનો એવો હતો ત્યારે ફક્ત ઇન્ડસ્ટ્રી હોય, મજૂરો હોય. આજે હું આ સવારે ત્યાં નિકોલ નરોડા બાજુ આવ્યો હતો, કેટલા સમૃદ્ધ લોકો, બંગલા, ફ્લેટો બન્યા, લોકો સારા રહેવા આવ્યા છે. એટલે કંઈક સુખ, સમૃદ્ધિ ને શાંતિ હશે તો ત્યાં રહેવા આવ્યા હશે. સવાલ તમે ધારાસભ્યોને, કોર્પોરેટરને જેમ તમને તકલીફ પડે છે એમને પણ પડતી હશે, પણ કોઈ ટેકનિકલ કદાચ કારણ હોય તો એ પણ કારણો દૂર કરવામાં આવશે. એટલે સરકારમાં જાગૃત છે, ભણેલા ગણેલા છે, સમજુ છે, અનુભવી છે અને યુવાનો છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ગુજરાતમાં આગામી દિવસોમાં પણ આ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, ત્યાં લોકોને ખાસ ધ્યાન રાખવા માટે અપીલ, અને સાથે આ પરિસ્થિતિ છે, વિશ્વાસ છે, અને સાથે સમસ્યા પણ છે, એનું સમાધાન ઝડપથી આવે એવી આશા. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.